कृष्णं वन्दे जगद्गुरुं राधाकृष्णाभ्यां नमः। कृष्णं नारायणं वन्दे कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम्। આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણને વંદન કરીશું. રાધા ભક્તિ હરિર્જ્ઞાનમ તાભ્યામ યા ચ સમન્વિતા તામ શ્રી ભાગવતીમ ગાથામ વંદે યુગલ રૂપિણીમ. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિંતમ સમાશ્રયેત. હવે આપણે શ્રી વેદવ્યાસજીને નમસ્કાર કરીશું. नमोस्तु ते व्यास विशाल बुद्धे फुल्लारविन्दायत पत्र नेत्र येन त्वया भारत तैल पूर्णः प्रज्वालितो ज्ञानमयः प्रदीपः. नमस्तस्मै भगवते व्यासाय मिततेजसे वपुः ज्ञानमयं सौम्या यन्मुखाम्बुरः हासवम्. હવે આપણે શ્રી પરમહંસ શ્રી સુખદેવજીને નમસ્કાર કર્યો છે અને શ્રીમદ ભાગવત બાણ અંતર્ગત સુતજીના નમસ્કાર છે એ પ્રમાણે પણ આપણે નમસ્કાર આપણે આગળ વધીશું ત્યારે કરીશું. પરમ પૂજ્ય શ્રી સદગુરુદેવ ડોંગરેજી મહારાજને હું નમસ્કાર કરું છું અને આપ પણ સૌ પોતપોતાના સદગુરુદેવને ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કરશો. સદગુરુદેવ કી જય. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर् साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः. ओम शांति शांति शांति. ફરીથી સૌને રિક્વેસ્ટ છે, એક જ ડિવાઇસ પર હાઉસહોલ્ડ લોગિન કરશો જેથી કરીને બીજા સત્સંગીઓ જોઈન થઈ શકે. આવો આપણે હવે પૂજન તરફ આગળ વધીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ વેદવ્યાસ રચિત આપણે પૂજા કરીશું. સ્વાગતમ સ્વાગતમ અને પ્રણામ શ્રી વિપુલભાઈ જોશી. આપણે ગયા વખતે પૂર્ણાહુતિ વખતે પણ વિષ્ણુ સહસ્રનામના પૂર્ણાહુતિ વખતે પણ એમણે આપણને ખૂબ જ સુંદર ષોડશોપચાર પૂજા અને વિષ્ણુ સહસ્રનામનો અભિષેક કરાવ્યો હતો. આજે એ પણ આપણી સાથે જોડાયા છે. ખૂબ આપણા ભાગ્ય છે કે એ સમય ફાળવીને આવી શક્યા છે. વિપુલભાઈ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. નમસ્કાર અને આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. અમે ખૂબ ભાગ્યશાળી છીએ કે આપ અમને આવી રીતના પ્રેમ વર્ષાવીને અમારી સાથે જોડાવો છો. હવે હું મારો સ્ક્રીન બંધ કરીશ શેરિંગ, એટલે આપણે આગલો દોર હા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે આપ અમને સરસ રીતે વેદોક્ત રીતે પૂજન કરાવશો એવી વિનંતી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. ઓમ. પહેલા આપણે મંગલાચરણ કરીશું, શાંતિ પાઠ કરીશું. ઓમ દ્યૌઃ શાંતિરંતરિક્ષગો શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિ બ્રહ્મ શાંતિઃ સર્વગો શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ જતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ સન્નઃ કુરુ પ્રજાભ્યો
ભયન્નઃ પશુભ્યઃ વિશ્વાનિ દેવસ પિતુર દુરિતાનિ પરાશુવ જદબદરંતન્ન આશુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આપ સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાનની પરમ કૃપા અને નૂતન વર્ષના નિમિત્તે નૂતન સંકલ્પ સાથે આપણા જીવનનું જે અંતિમ અવસ્થાનું જે પાથેય છે એ પાથેયના માધ્યમથી ભગવાનને પ્રિય થવાનો એક જે આપણે પ્રયાસ કરીએ છીએ એ પ્રયાસ અંતર્ગત શ્રીમદ ભાગવત મહાપુરાણ એનું સત્સંગનું આયોજન. પરંતુ કોઈ પણ સત્કર્મ કરીએ ભગવાનના આશીર્વાદ હશે, ગુરુજીના આશીર્વાદ હશે તો બધું જ આપણું કાર્ય મંગલ બનતું હોય છે. તો મંગલ કાર્ય બનાવવા માટે ગુરુજીને પણ પ્રણામ કરીશું અને ત્યાર પછી ગણેશજીનું સ્મરણ વગેરે કરીશું, ઠાકોરજીની પૂજા કરીશું. પરંતુ પહેલા નરેન્દ્રભાઈ આપને 3 વખત આચમન કરવાનું છે. ઓમ કેશવાય નમઃ. એક મિનિટ વિપુલભાઈ, હા, એક મિનિટ. હા. ઓમ કેશવાય નમઃ. ઓમ નારાયણાય નમઃ. ઓમ ગોવિંદાય નમઃ. ઓમ માધવાય નમઃ. ગોવિંદાય નમઃ. હસ્ત પ્રક્ષાલ કરી આપવાનું. હાથમાં પુષ્પ અને અક્ષત રાખીશું. ભગવાનને પ્રણામ કરીશું. જેમ નમઃ શબ્દ આવે એમ આપણે ભગવાનને પ્રણામ કરીશું. શ્રીમન મહાગણાધિપતયે નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. પરમ ગુરુભ્યો નમઃ. ઇષ્ટ દેવતાભ્યો નમઃ. ગ્રામ દેવતાભ્યો નમઃ. સ્થાન દેવતાભ્યો નમઃ. વાણી હિરણ્યગર્ભાભ્ય નમઃ. લક્ષ્મીનારાયણાભ્ય નમઃ. ઉમા મહેશ્વરાભ્ય નમઃ. સચી પુરંદરાભ્ય નમઃ. માતા પિતૃ ચરણ કમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. સર્વેભ્યો બ્રાહ્મણેભ્યો નમઃ. એતત્ કર્મ પ્રધાન ભગવતે પુરાણ પુરુષોત્તમાય નમઃ. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની ય પઠે શૃણુયાદપી વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટેશ્ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. વિનાયકં ગુરું ભાનું બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરં સરસ્વતીં પ્રણમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. આપને બોલવાનું છે સર્વ કાર્ય અર્થ સિદ્ધયે. ભગવાન ગણેશજીના ચરણની અંદર અર્પણ કરી આપીશું. એક ચમચી ભરીને જલ રાખીશું સંકલ્પ માટે. આપને બોલવાનું છે, ઉચ્ચારણ કરવાનું છે ઓમ વિષ્ણવે નમઃ. ઓમ વિષ્ણવે નમઃ.
ॐ विष्णवे नमः। ओम विष्णवे नमः। ॐ विष्णवे नमः। ओम विष्णवे नमः। ॐ विष्णुर्विष्णुर्विष्णुः श्रीमद्भगवतो महापुरुषस्य विष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્વેતવારા આપને સાંભળવાનું છે શ્રવણ. હા. શ્વેતવારાહ કલ્પે વૈવસ્વતમન્વંતરે અષ્ટાવિંશતિતમે કલિયુગે કલિપ્રથમચરણે જંબુદ્વીપે અમેરિકા ક્ષેત્રે ન્યુયોર્ક નગરે માસાનામ ઉત્તમે માસે कार्तिक मासे शुभे शुक्ल पक्षे तृतीयायम शुभ पुण्यतीथ. આપ સર્વ જે કોઈ પણ શ્રવણ કરી રહ્યા હોય બધા પોતપોતાનું નામ ઉચ્ચારણ કરવાનું છે મનમાં. નરેન્દ્ર ચંદ્રકાંત ભાલોદકર, નીલમ ભાલોદકર અને કુટુંબ. બોલો. ઓમ ઓમ અહમ અહમ મમ મમ આત્મનઃ આત્મનઃ શ્રુતિ શ્રુતિ સ્મૃતિ સ્મૃતિ વેદ વેદ શાસ્ત્રોક્ત શાસ્ત્રોક્ત ફલ પ્રાપ્તિ ફલ પ્રાપ્તિ અર્થમ અર્થમ અસ્માકમ ફરી અસ્માકમ અસ્માકમ સર્વ 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 સત્સંગી સત્સંગી જનાનામ જનાનામ કલ્યાણ કલ્યાણામ અર્થમ અર્થમ ભગવાન ભગવાન પુરાણ પુરાણ પુરુષોત્તમ પુરુષોત્તમ વાङ्मય વાङ्मય દેવસ્ય દેવસ્ય કૃપા પ્રાપ્તિ કૃપા પ્રાપ્તિ અર્થમ અર્થમ શ્રીમદ શ્રીમદ ભાગવત ભાગવત મહાપુરાણ મહાપુરાણ સ્વાધ્યાય સ્વાધ્યાય યથાશક્ત્યા યથાશક્ત્યા યથામત્યા યથામત્યા યથાસમયમ યથાસમયમ અહમ અહમ કરીષ્યે. કરીષ્યે. જલપત્રી આપવાનું પ્લેટમાં અને આપના ગુરુજીને પ્રણામ કરવાનું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુજીને પ્રણામ કર્યા પછી આપણે ગણેશજી ભગવાનને નમસ્કાર કરવાનું. એ પહેલા સૂર્યનારાયણ ભગવાનને નમસ્કાર કરી આપીએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. નમસ્કારં સમર્પયામિ. ત્યાર પછી હાથમાં પુષ્પ ચોખા રાખીશું અને ગણપતિ દાદાને વંદન કરીશું કે હે પ્રભુ, અમારું આ નૂતન સ્વાધ્યાય સત્ર ચાલુ કરી રહ્યા છીએ. આપે અત્યાર સુધી જે કંઈ પણ અમે સ્વાધ્યાય સત્સંગ કર્યા છે એ સ્વાધ્યાય સત્સંગમાં આપે ઘણી સફળતા પ્રાપ્ત કરાવી. પ્રભુ, આજે આપને પ્રાર્થના કરીએ આજથી નવો એક પ્રકલ્પ અમે ચાલુ કરીએ છીએ, ભાવનાત્મક સ્વાધ્યાય કરીએ છીએ. ગણેશજી ભગવાન અમને સર્વને શક્તિ આપજો કે અમે તમારું ગુણગાન, ઠાકોરજીનું ગુણગાન કરી શકીએ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય
नागाननाय श्रुतियज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते वक्रतुण्ड महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ओम गंगणपतये नमः ओम गंगणपतये नमः बोल श्री गजानन गणपति महाराज की જય જય। હવે આપણે એક જે ફૂલને અક્ષત છે એ હા. ભગવાન પાસે અર્પણ કરી આપવાનું ગણેશજી પાસે હા. એક ચમચી ભરીને જલ પકડી આ ભગવાનને તિલક કરીશું કુમકુમ અર્ચન एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ભગવાનને તિલક અર્ચન કરીશું નરેન્દ્રભાઈ ત્યાર પછી અક્ષત અર્પણ કરવાના છે રાઈટ હેન્ડમાં હોલ્ડ કરીશું ઓમ અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠ કુમકુમક્તા સુશોભિતા मया निवेदिता भक्त्या गृहाण परमेश्वर अक्षतान् समर्पयामि અક્ષત અર્પણ કરી આપીશું આપની પાસે પુષ્પ હશે પુષ્પ પણ અર્પણ કરીશું एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम पुष्पाणि समर्पयामि ત્યાર પછી એક ચમચી પાણી હોલ્ડ કરીશું ओम ब्राह्मणस्य मुखमासीत् बाहुराजन्यः कृतः गुरु तदस्य जदवैश्यः पद्भ्याकुसुदरो अजायत એ જલ મૂકી દઈશું પ્લેટની અંદર પછી બીજી વખત રાખવાનું ઓમ તતો હરિયમ ચંદ્રમા મનસો જાત ચક્ષોઃ सूर्यो अजायत सोत्राद्वायुश्च प्राणस्य मुखादग्निरजायत भगवते नमो नमः जल મૂકી આપજો દીપકમ સમર્પયામિ એક મિનિટ દીવો કરવા માટે એક મિનિટ 30 સેકન્ડ આની કર દીવો કરતો ત્યાં જજો લઈ આવો ભગવાનને પ્રણામ કરીશું ઓકે દીવો લઈ આવ્યો છું હા અને સેજ પ્રસાદ જેવું હોય સેજ ભગવાનને મૂકી આપજો અને એના પર જલ પાણી સ્પ્રિંકલ કરવાનું છે પ્રસાદ ઉપર ઓમ ગંગણપતયે નમઃ ભગવાનને ભોજન કરાવીશું આ રીતે ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય સ્વાહા એક વખત પ્રણામ કરવાનું ફરીથી પાછું આપણે ભગવાનને નૈવેદ્ય અર્પણ કરીશું ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય
સ્વાહા. 4 વખત પ્રણામ કરવાનું ભગવાન ગણેશજીને. ઉત્તરા પોષણમ, હસ્ત પ્રક્ષાલનમ, મુખ પ્રક્ષાલનમ, આચમનીયમ સમર્પયામી. ભગવાનજીને વિનંતી કરીશું, પ્રાર્થના કરવાનું. ઓમ ત્વં વિઘ્નશત્રુદલનેતિ ચ સુંદરેતિ ભક્ત પ્રિયેતિ સુખદેતિ વરપ્રદેતિ વિદ્યાપ્રદેત્યગહરેતિ ચ ये स्तुवन्ति तेभ्यो गणेश वरदो भव नित्यमेव. બોલીએ શ્રી ગજાનન ગણપતિ મહારાજ કી જય. જય. હવે આપણે નરેન્દ્રભાઈ ભગવાન ઠાકોરજીના સ્વરૂપની પૂજા અર્ચના કરીશું. અને ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એટલે આપણે જલ આપણી પ્લેટમાં જ મૂકીશું, ટચ કરીને, જેમ આપણે પૂર્વ વાત થઈ છે એ પ્રમાણે. બસ, સરસ. અને બાજુમાં એક બાઉલ પાણી લઈ લેજો, ચમચી. નાની પ્લેટ હશે તો પણ ચાલશે. હાથમાં પુષ્પ રાખીશું, ઠાકોરજીને નમસ્કાર કરીશું. કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ તાવલી ગોપાસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી વસુદેવસુતં દેવં કંસચાણોરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. ધ્યાનાર્થે ધ્યાનમ સમર્પયામી. ત્યાર પછી આપણે પધરાઈ દેવાનું ઠાકોરજીના વાંગમય સ્વરૂપ પાસે. ઠાકોરજીને ફોટો છે ત્યાં ઉપર. હા. અને ભગવાનને આસન આપવાનું આ રીતે કે પ્રભુ આપ આવો, પધારો, અમારું જે સત્સંગ છે એને દીપાવો અને આપના આશીર્વાદથી અમને એટલી ઉર્જા આપો કે અમે આપનું ગુણગાન ગાઈ શકીએ, આપની ભક્તિ કરી શકીએ. તન મન અને ધનની શક્તિ પધરાવજો પ્રભુ. ઓમ વિધિ મુખમરે નમ્ર મૂર્તિ બે પ્રણત સંસ્કૃતમ દુર્ધરાધિમન વરમણિ પ્રભા ભાસુરમ નવમ જનપગૃહ્યતામ અર્પિતમ આસનમ સમર્પયામી. ત્યાર પછી એક ચમચી ભરીને જલ પકડી રાખીશું અને ઓમ એતાબાનસ્ય મહિમા તો જ્યાયંશ પૂરુક પાદસ્ય વિશ્વા ભૂતાની ત્રિપાદસ્યામૃતં દિવી. પધરાઈ આપવાનું પ્લેટની અંદર ટચ કરીને પાદયોપાદિયમ સમર્પયામી. પ્રતિવચન આપને બોલવાનું છે, સમર્પયામી. સમર્પયામી. બસ, થોડું લાઈવ લાગવું જોઈએ. યસ યસ. હા. પછી બીજી વખત લઈશું જલ. ઓમ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્યત પશ્ચાત ભૂમિમતો પુરઃ. વાંગમય સ્વરૂપિણે નમો નમઃ. હસ્તયો અર્ઘ્યમ સમર્પયામિ. ત્રીજી વખત આપને લેવાનું, ઠાકોરજીને જલપાન કરાવી રહ્યા છો એમ. ઓમ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુષ સજાતો અત્યરિચ્યત પશ્ચાત ભૂમિમતો પુરઃ. ભગવતે નમો નમઃ. આચમનીયમ સમર્પયામિ.
ટચ કરીને પધરાઈ આપવાનું. ફરીથી રાખવાનું છે. ગંગા સિંધુ સરસ્વતી જ યમુના ગોદાવરી નર્મદા કાવેરી સરયુ મહેન્દ્ર તનયા ચર્મન્વતી વેદિકા ક્ષિપરા વિત્રવતી મહાસુર નદી ખ્યાતા જયા ગંડકી પૂર્ણ જલય સમુદ્ર સહિતા સ્નાનમ સદા મંગલમ ભગવતે નમો નમઃ સ્નાનીય જલમ સમર્પયામિ. ત્યાર પછી ભગવાનને નમસ્કાર કરવાનું અને 1 ચમચી ભરીને પાછું જલ રાખવાનું પંચામૃતની ભાવના કરીને. હરિ ઓમ પંચ નદ્યઃ સરસ્વતીમપિયન્તિ સસરોતસઃ સરસ્વતી તો પંચધાસો દેશે ભવત્સરિત. પધરાવ. પંચામૃત નિમિત્તેન જલ સ્નાનમ સમર્પયામિ. હવે આપણે ભગવાનજીને ફરીથી પ્રણામ કરીશું. ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આપને પ્રણામ કરવાનું ઠાકોરજીને. ત્યાર પછી પુષ્પ હશે આપની પાસે. પુષ્પને જલના તરવાણામાં પધરાવવાનું. એનાથી ભગવાનના સ્વરૂપ ઉપર સ્પ્રિંકલ કરવાનું. આપણે નારાયણ સૂક્ત છે, ઉત્તર નારાયણ સૂક્ત વિષ્ણુ ભગવાનનું, એનો આપણે પાઠ કરીને અભિષેક આપણે કન્ટિન્યુ કરવાનું છે. એટલે મારે જળથી અભિષેક કરવાનો કે મનથી જ અભિષેક કરવાનો છે? ચાલો 11 વખત પાણી સ્પ્રિંકલ કરો ભગવાનના ગ્રંથ ઉપર, ભાગવતજી પર. ના, ફૂલ પુષ્પ વડે. હા. ઓમ મદ્ભ્યઃ સંવ્રતઃ પૃથિવ્યૈરસાશ્ચ વિશ્વકર્મણઃ સમવર્તતાગ્રે તસ્ય તષ્ટાભિદદ્રૂપમેતિ તન્મર્ત્યસ્ય દેવત્વમાજાનમગ્રે વેદાહમેतं પુરુષં મહાन्तમાદિત્યવર્ણં તમસઃ પરસ્તાત. બસ. હવે એ જલ જે પુષ્પ છે એ પુષ્પ આપણા પ્લેટની અંદર મૂકી દેવાનું. પછી આપની પાસે કુમકુમ અથવા ચંદન હશે. ભગવાનના સ્વરૂપને તિલક કરવાનું. ગ્રંથ ઉપર જ કરવાનું ને? હાજી હાજી. વાંગમય સ્વરૂપ. ઓમ વાંગમય સ્વરૂપિણે ભગવતે શ્રી બાલકૃષ્ણાય નમો નમઃ. ગંધમ વિલેપયામિ. ત્યાર પછી આપણે અક્ષત અર્પણ કરવાનું. ઓમ અક્ષતાશ્ચ સુરશ્રેષ્ઠા કુંકુમક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. અક્ષતાન સમર્પયામિ. ત્યાર પછી પુષ્પ રાખીશું આપણે. લેફ્ટ હેન્ડમાં રાખીશું. છે પુષ્પ, રાઈટ? હા, છે. લેફ્ટ હેન્ડ ની અંદર એની પાંખડી બનાવી દેવાની છે. બનાવી દીધી. અને 21 વખત 21 ટાઈમ આપણે ઓફર કરીશું ઠાકોરજી ઉપર. ઓમ નારાયણાય નમઃ. 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 તમારું પ્રતિવચન આવવું જોઈએ નરેન્દ્રભાઈ. ઓકે, હું બોલું તો છું પણ ચાલો. હા. ઓમ નારાયણાય નમઃ. 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 ઓમ નારાયણાય નમઃ.
ઓમ નારાયણાય નમઃ 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 ઓમ નારાયણાય નમઃ. નમઃ. બધા પુષ્પ જે આપણા હાથમાં વધેલા છે એ ઠાકોરજીને અર્પણ કરી આપીશું. અર્પણ કરીને ભગવાનને એક હવે જે નૈવેદ્ય બધું લાવ્યા છો એ ભગવાનના નીચે પધરાવી દઈશું સન્મુખમાં. અને 2 વખત જલ મૂકી આપવાનું છે નરેન્દ્રભાઈ હા. પ્લેટની અંદર. હા. વાંગ્મય સ્વરૂપિણે ભગવતે નમો નમઃ. ધૂપમ અઘરાપયામિ દીપકમ સમર્પયામિ. લેફ્ટ હેન્ડમાં આપણે જલ લઈશું અને ઠાકોરજીનો જે પ્રસાદ છે એના ઉપર પવિત્રીકરણ કરીશું. આપને બોલવાનું છે ઓમ ઓમ નારાયણાય વિદ્મહે નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. તન્નો વિષ્ણુ પ્રચોદયાત. ભગવાનને જલ સ્પ્રિંકલ કર્યા પછી ઠાકોરજીને પ્રસાદ અર્પણ કરવાનો છે આ રીતે. ઓમ પ્રાણાય સ્વાહા અપાનાય સ્વાહા વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા સમાનાય. સ્વાહા. એક વખત ભગવાનજીને પ્રણામ કરવાનું કે પ્રભુ તમે અમને અનુમતિ આપો, તમારા આશીર્વાદથી જ આ બધું થઈ રહ્યું છે. અંદર કોઈ સૂતેલી સુષુપ્ત ચેતનાએ અમને જાગૃત કર્યા છે કે અમે તમારું ગુણગાન કરી શકીએ. તો અમારા ઉપર તમારો અપાર પ્રેમ છે, અપાર આશીર્વાદ છે, એટલે જ આ કરી રહ્યા છીએ. અને અમારા સત્સંગીઓનું પણ ભગવાન કલ્યાણ કરજો. ફરીથી આપણે ઠાકોરજીને ભોજન અર્પણ કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે. વાસુદેવાય. ઓમ નમો ભગવતે. વાસુદેવાય. ઓમ નમો ભગવતે. વાસુદેવાય. ભગવાનને 4 વખત જલ અર્પણ કરી આપીશું પ્લેટની અંદર. ઓમ ભગવતે નમો નમઃ. ધૂપમ અઘરાપયામિ દીપકમ સમર્પયામિ. નૈવેદ્ય દીપકમ સમર્પયામિ. હવે ભગવાનની આરતી કરીશું આપણે. 1 મિનિટ, મને થોડા એમાં ઘી મૂકવું પડશે. હાજી. નલિનબેન જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વિપુલભાઈ. જય શ્રી કૃષ્ણ. સરસ સરસ પૂજા થઈ રહી છે. હાજી હાજી હાજી. હું પણ એક ડૂબકી લગાવી રહ્યો છું તમારી સાથે. ખૂબ સરસ. ગંગા સ્નાન છે આ. યસ, બિલકુલ સાચી વાત છે. થોડા આજુબાજુમાં રાઈસ મૂકી દેજો નરેન્દ્રભાઈ, એટલે પેલી દિવેટ નમી ના જાય. હવે તો એ ગરમ થઈ ગયું છે એટલે એમાં હવે મૂકવું ના, છે. અંદર છૂટા મૂકી દે દિવેટની આજુબાજુ. બસ બેલેન્સ માટે. 1 મિનિટ. હા. આપણે હવે આરતી માટે તૈયાર છીએ ને? એકદમ એ સ્ટેજ ઉપર આવી ગયા છીએ. તો પહેલા આપણે ગણપતિજીની આરતી હું કરીશ અને હા. પછી આપણે વિડીયો ઉપર જ ભાગવતજીની આરતી છે જે 5 મિનિટ લાંબી છે. એ પણ આપને હવે બંનેનું આપને હેન્ડલ કરવાનું છે. ઓકે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો આરતી શરૂ કરીએ હવે. હાજી હાજી હાજી. 1 મિનિટ. હા. ગણપતિ. તારે અહીંયા આવવું પડશે. ના ના, કઈ વાંધો નહીં, ત્યાંથી જ કરીશ. અહીંયા ગણપતિ જો અહીંયા. ઓકે.
હવે પહેલા આપણે ગણપતિજીની આરતી કરશું. હાજી. હું બેઠો જ રહું છું કારણ કે અહીંયા ના બરાબર છે. જગ્યાની બહુ તકલીફ છે. હાજી. સુખ કરતા દુઃખ હરતા વાર્તા વિઘ્નાચી દુર્વી પૂર્વી પ્રેમ કૃપા જયાચી સર્વાંગી સુંદર ઉટી સિંદુરાચી કંઠી જળ કે માળ મુક્તા ફળાચી જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માન સ્મરણે માત્રે માન કામના પૂર્તિ જય દેવ રત્ન ખચિત વરા તુજ ગૌરી કુમરા ચંદનાચી ઉડી કુમકુમ કેશરા હિરે જડિત મુકુટ શોભતો બરા રૂંઢુંટીનું પૂરે ચરણી ગાગરિયા જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માં સ્મરણે માત્રે માં કામના પૂર્તિ જય દેવ લંબોદર પીતાંબર ફણિવર બંધના સરળ સોંડ વક્ર કુંડ સ્ત્રી નયના દાસ રામાસા વાટપાહે સદના સંકષ્ટી પાવાવે નિર્વાણી રક્ષાવે સુરવર વંદના જય દેવ જય મંગલ મૂર્તિ હો શ્રી મંગલ મૂર્તિ દર્શન માત્રે માં સ્મરણે માત્રે માં કામના પૂર્તિ જય દેવ ગણપતિ બાપ્પા મોરયા. હવે આપણે ભાગવતજીની આરતી કરીશું. હાજી. વિડીયો પરથી થશે કારણ કે આપણે સારી રીતના થશે. पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की महापुराण भागवत निर्मल शुकमुख विगलित निगम कल्प फल परमानंद सुधारसमय कल परमानंद सुधारसमय कल आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की कलिमल वदन त्रिताप निवारिणी जन्म मृत्यु भव भयहारिणी सेवत सतत सकल सुखकारिणी सुमोषधि हरि चरित गान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की धर्म भक्ति विज्ञान खान की विषय विलास विमोह
की, धर्म भक्ति विज्ञान खान की। आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की। आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की। आरती अति पावन पुराण की, धर्म भक्ति विज्ञान खान की। कर्पूरगौरं करुणावतारं संसारसारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलाय तनोहरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते। ઠાકોરજીને આપણે આરતી અર્પણ કરી આપીશું. ખરી આપને આરતી લઈ લેવાની અને બધાને ઓનલાઈન આરતી આપી દેશો. હા હા, ચોક્કસ ચોક્કસ. હું મારો સ્ક્રીન શેર કરીશ એટલે બધાને આરતી આપી શકાશે. બસ 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 આ કોરોનામાં જ કર્યું છે અમે. બસ ઠાકોરજીને હેનો વશ કરી આપો ને પ્રાર્થના કરી આપીશું આપણે પ્રભુજીને. એક મિનિટ ઉભા રહો. હા, એક મિનિટ ઉભા રહો. બધાને આરતી આપો. હાજી. હાજી. ઓકે, આ હેન્ડ વોશ કરી આપીશું. હા. ઠાકોરજીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરીશું. હા. કે હે પ્રભુ, આપના આશીર્વાદથી આજે અમે નવું સત્સંગ સ્વાધ્યાય પર્વ શરૂઆત કરી રહ્યા છે, પ્રારંભ કરી રહ્યા છીએ. ગુરુ કૃપા, માતા પિતાજીની કૃપા અને ઠાકોરજીની કૃપાથી આવું ભવ્ય સત્સંગ પર્વ અમે સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અમને આશીર્વાદ આપો કે આપના અમે ગુણગાન ગાઈ શકીએ અને અમારા જન્મને અમે સાર્થક બનાવી શકીએ એવા અમને આશીર્વાદ આપો કે જેથી અમારું, અમારા પરિવારનું, અમારા સમાજનું, અમારા દેશનું, અમારા વિશ્વનું કલ્યાણ થાય એવી શુભ ભાવના સાથે ઓમ જગ્નેન જગ્નમય જંત દેવા સ્થાનિ ધર્માણિ પ્રથમાન્યાસન્ન તેહનાકમ મહિમાનઃ સચંદ જત્ર પૂર્વે સદ્યાઃ સંતિ દેવાઃ. ઓમ નારાયણાય વિદ્મહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવાત કરોમિ યદ્ય સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. અર્પણ કરી આપજો ભગવાનજીને. અને નમસ્કાર કરવાનું. આવાહનમ ન જાનામિ તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામિ ક્ષમસ્વ પરમેશ્વર. ભગવાનને નમસ્કાર કરીશું. નરેન્દ્રભાઈ, એક ચમચી ભરીને જલ રાખીશું. હા. બોલો. અનેન નેન કૃતેન તેન ગણપતિ ગણપતિ તથા તથા વાંગ્મય સ્વરૂપી વાંગ્મય સ્વરૂપી પુરાણ પુરુષોત્તમ પુરાણ પુરુષોત્તમ પ્રિયતામ પ્રિયતામ ન મમ. ન મમ. જલ પધરાય દો. મનમાં 3 વખત બોલીશું. ઓમ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ વિષ્ણવે નમઃ. સર્વને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ વિષ્ણુભાઈ. જય શ્રી કૃષ્ણ. આપને સૌને જય શ્રી કૃષ્ણ. અને વિપુલભાઈએ ખૂબ સુંદર શાસ્ત્રોક્ત રીતે, વેદોક્ત રીતે અને સંક્ષિપ્તમાં આપણને ગણપતિજીનું પૂજન અને વાંગ્મય સ્વરૂપ
શ્રી ભાગવતજી મહાપુરાણનું પણ પૂજન થયું. વિપુલભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આ પહેલા તો આપણને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું અહીંથી જ, વર્ચ્યુઅલી જ. આપનો ખૂબ ખૂબ આભાર અને ખૂબ ખૂબ કૃપા થઈ કે આપ આવી રીતના સુંદર રીતે અમને પૂજન કરાવ્યું અને આવી જ રીતના અમે જોડે જોડાતા પણ રહેજો અને અમને માર્ગદર્શન આપતા રહેજો, આશીર્વાદ આપતા રહેજો. ઈચ્છાઓ આપણી અમારી સાથે છે જ, પણ આપ જયારે પ્રત્યક્ષ હો ત્યારે અમને વધારે આનંદ થાય એ સ્વાભાવિક. અને આપનો ખૂબ 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 આભાર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમારા બંને તરફથી અને અમારા સમસ્ત સ્વાધ્યાય પરિવાર તરફથી આપને ખૂબ ખૂબ નમસ્કાર. 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 જય શ્રી કૃષ્ણ. આપ જોડાયા, સર્વનો મંગલ કરે. જય શ્રી કૃષ્ણ. હવે આપ જોડાવા દેજો. પૂજ્ય ભાઈશ્રી જોડે છે. હું થોડે ટેકનોલોજી ચેન્જ કરું છું. હાજી. કારણ કે અહીંયા 2 ટેબલ વચ્ચે 3 કેમેરા બધું એડજસ્ટ કર્યું છે એટલે જગ્યા બહુ સાંકડી છે, બહુ સાંકડી છે જગ્યા. તો ભાઈશ્રી આવ્યા છે કે વિરેન્દ્ર, આર યુ ધેર? Yeah, I am here. ઓકે. પૂજ્ય ભાઈશ્રી આવ્યા છે કે નહીં જેવું દેખાતું નથી હજી. તો ત્યાં સુધી આપણે કીર્તન કરીશું ભાઈશ્રીનું જ, અને પછી ડોંગરે મહારાજજીનું પરમ પૂજ્ય એમનું કીર્તન સાંભળીશું. ત્યાં સુધી ભાઈશ્રી આવશે. હવે હું મારો સ્ક્રીન શેર કરીશ. આપણે 00 પર છે. હા, મેં એમને રિક્વેસ્ટ તો કરી છે. આપણે જોતા રહીશું. અંદર આવી ગયા છે, કોઈ એમનું નામ ઓન હતું. ફરીથી વારે વારે હું વિનંતી કરું છું કે આપ જો એક જ ઘરમાંથી 2 કે 3 જણા જોડાયેલા હો તો આપ વિનંતી એક જ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા લોગિન ડિવાઇસ વાપરશો. ભાઈશ્રી આવી ગયા છે. હા, એક મિનિટ. હા, શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ નારાયણ નારાયણ. શ્રીમન્નારાયણ
નારાયણ નારાયણ નારાયણ. જય શ્રી પરત જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ આનંદ થયો આપ પધાર્યા અને અત્યારે આપને મારે ખાસ તો હમણાં જ પૂજ્ય વિપુલભાઈએ અમને ખૂબ સુંદર રીતે ભાગવતજીના વાંગ્મય સ્વરૂપની ષોડશા પૂજા અને આરતી કરાવડાવી અને ગણપતિજીનું પણ પૂજન થયું અને આપને પણ અત્યારે બંને કેમેરા ઓન છે એટલે આપને દર્શન થઈ શકે એટલા માટે ખાસ રાખ્યા છે જેથી કે આપને પણ ભાગવતજીના દર્શન થાય અને પૂજનના દર્શન થાય અને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. આપ ખૂબ વ્યસ્ત સમયમાંથી કચ્છમાંથી આવી રહ્યા છો એ મને ખબર છે. આજે આપનો પણ ભાગવત કથા સપ્તાહનો પ્રથમ દિવસ મને યાદ છે ત્યાં સુધી છે અને હતો. સવારના આપની કથા થઈ એવું મેં આપનો વિડીયો પણ જોયો યુટ્યુબ પર. તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને હું મારું સ્ક્રીન શેર કરીને આપનું સ્વાગત કરવા માંગુ છું અને થોડી પ્રસ્તાવના અને પછી આપ સત્સંગ અને આશીર્વચન આપ. જય શ્રી કૃષ્ણ. ત્રણ કેમેરા છે એમાંથી 2 કેમેરા બંધ કરવાની પ્રયોજન કરી રહ્યો છું પૂજ્ય ભાઈ શ્રી. ગીવ મી વન મિનિટ. આપની આજ્ઞાથી હવે હું મંગલાચરણ હવે હું મંગલાચરણથી શરૂ કરીશ. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્યૈ નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. નમસ્તે વ્યાસવિશાલ બુદ્ધે ફુલ્લારવિંદાયત પત્ર નેત્ર येन त्वया भारत तैलपूर्णं જ્ઞાનમય પ્રદીપ. સદગુરુદેવને વંદના કરીશું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ
ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સદૈન્ય પ્રણામ. પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રી, આપને આપનું આગમન હંમેશા અમને ખૂબ આનંદદાયક અને સદાયક મુક્તિદાયક છે. બિનુ હરિ કૃપા મિલહી નહીં સંતા, એવું શ્રી તુલસીદાસજી કહે છે. અને રામચરિત માનસમાં જ આગળ કહે છે એ પહેલા શ્રીમદ ભાગવત મહાપુરાણ મહાત્માના પહેલા અધ્યાયના 79 શ્લોકમાં ભક્તિ મહારાણી પોતે નારદ મુનિને કહે છે, સુરર્ષે ત્વમ હિ ધન્યોસી મદ ભાગ્યેન સમાગત સાધુનામ દર્શનમ લોકે સર્વસિદ્ધિ કરમ પરમ. ને આપણે ખૂબ જ ભાગ્યશાળી છે કે આપણને પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીના દર્શન, એમનો સત્સંગ, એમનું આશીર્વચન આપણે આજે જે સ્વાધ્યાય શરૂ કરી રહ્યા છે તેના પ્રથમ દિવસે જ પ્રાપ્ત થયો છે. અને એ આપણને ખૂબ ખૂબ આનંદદાયક વાત છે. તુલસીદાસજી કહે છે, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા. અને આપણને આજે આ બંને પ્રકારની ભક્તિ પ્રાપ્ત થઈ છે. પરમ સંત પરમ પૂજ્ય શ્રી ભાઈશ્રીનો સત્સંગ અને આજે આપણે ભાગવતની કથા અને પ્રસંગોનું શ્રવણ કરીશું એમના શ્રી મુખેથી, એમની અમૃતમય વાણીમાંથી. આ બંને ભક્તિ આપણને આજે પ્રાપ્ત થઈ છે એ ભગવત કૃપાનું જ ફળ છે. પરમ પૂજ્ય ભાઈશ્રી, આપે અમારી પર અસીમિત, અહૈતુકી, અકારણ, અનરાધાર કૃપાનો વરસાદ વરસાવ્યો છે. એ માટે આપ સાષ્ટાંગ દંડવત પ્રણામ અને આભાર. આજે અમે શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્વાધ્યાયનો પ્રથમ દિવસ, એ દિવસે આપનું સ્વાગત કરીએ છીએ. આજે કાર્તિક માસ શુક્લ પક્ષ તૃતીયા તિથિ અનુરાધા નક્ષત્ર ભાગવત મહાપુરાણ સ્વાધ્યાયનો પ્રારંભ થઈ રહ્યો છે. આપનું આગમન ખૂબ જ સુંદર, આનંદદાયક, ભક્તિદાયક, પ્રેમદાયક છે. ભાગવતજી માટે એવું કહેવાય છે, જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત. તો અમને એવા પુણ્ય પ્રતાપથી ભાગવતનો પ્રસાદ પ્રાપ્ત થયો છે. પરંતુ પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજ એવું કથામાં વારંવાર કહેતા કે જ્યારે ઈશ્વર કૃપા પ્રાપ્ત થાય છે, જ્યારે ગુરુ કૃપા પ્રાપ્ત થાય છે, તો એનું ફળ શું છે? તો એનું ફળ સંતતિ, સંપત્તિ, લૌકિક સંસાર સુખ નહીં, પરંતુ ભજનાનંદી સંતો અને શાસ્ત્રોનો સત્સંગ. અને આજે આપણને આ બંને ઉપલબ્ધ થવાના છે. એ ખૂબ આનંદની વાત છે. ભાગવતજી માટે એવું કહેવાય છે, વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. મોટા મોટા વિદ્વાનોની ભાગવતના સ્વાધ્યાયમાં અને કથામાં પરીક્ષા થાય છે, એવું ભાગવતજીમાં જ લખ્યું છે. તો મારા જેવો અલ્પમતી, અલ્પ શક્તિ અને અલ્પ જ્ઞાન વાળો માણસ આવા ગહન, ગૂઢ, અથાગ, જેની ભાષા સમાધિ ભાષા છે, એનો સ્વાધ્યાય આજે શરૂ કરે છે. એ કદાચ અનાધિકાર ચેષ્ટા કહી શકાય, બાલિષ્ઠતા પણ કહી શકાય. કોઈ બાળક એના રેતીના ઘરને સમુદ્ર તોડી નાખે તો ચેષ્ટા કરે કે હું સમુદ્રને ખેંચીને બહાર લઈ જઉં અને ડ્રાય કરી દઉં. અથવા તો કોઈ પતંગિયો આકાશને આંબવા માટે પ્રયત્ન કરતો હોય તો એ કેટલો અનાધિકાર ચેષ્ટા છે. અને એવી જ રીતના સંત જ્ઞાનેશ્વર કહે છે, કોઈ આગિયો સૂરજને કહે કે તમે ન આવો તો ચાલશે, હું સમગ્ર સંસારને તેજસ્વી કરી દઈશ. અથવા તો ટીટોડી એવું કહે કે મારા ઈંડા સમુદ્રના પાણીએ લઈ લીધા છે, માટે હું મારી ચાંચથી સમુદ્રને ખાલી કરી દઈશ. એ જેટલું અશક્ય છે, એ જેટલું દુર્ગમ છે, એટલું જ આ અમારું આજનું કાર્ય જે અમે શરૂ કરી રહ્યા છીએ તે દુર્ગમ છે. પરંતુ અમને એક આશરો છે, પરમ પૂજ્ય ભગવાન શ્રી કૃષ્ણ
વેદવ્યાસજી, વેદવ્યાસ નારાયણ, પરમહંસ શ્રી સુખદેવજી, પરમ પૂજ્ય સદગુરુદેવ શ્રી ડોંગરેજી મહારાજ અને પરમ પૂજ્ય ભાઈશ્રી અને અનેક સંતોના આશીર્વાદથી, અનેક સંતોના ચરણમાં બેસીને અમે આ કથા સ્વાધ્યાય કરશું તો એને યોગ્ય રીતે નહીં પણ કંઈક અમારી શક્તિ પ્રમાણે, અમારી મતિ પ્રમાણે એનો સ્વાધ્યાય કરીશું. એટલી બધી આવડત, એટલી બધું જ્ઞાન તો નથી, પણ એટલું કહી શકાય કે અમે આ સ્વાધ્યાય ભાવપૂર્વક, ભક્તિપૂર્વક, પ્રેમપૂર્વક, શ્રદ્ધાપૂર્વક, મનપૂર્વક અને અત્યંત વિનમ્રતાપૂર્વક કરવાના છીએ. તો ભગવાન શ્રી કૃષ્ણને વારંવાર વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ અને વિનંતી કે આપ જ્યારે જ્યારે અમારો સ્વાધ્યાય થાય ત્યારે સ્વાધ્યાયમાં પધારશો જ, કારણ કે ભગવાન શ્રી કૃષ્ણે ભાગવતજીમાં જ કહ્યું છે કે જ્યાં જ્યાં ભાગવત હોય છે, જ્યાં જ્યાં ભાગવતની કથા હોય છે, જ્યાં જ્યાં ભાગવતનું કથન શ્રવણ હોય છે, ત્યાં હું સાક્ષાત રૂપે આવું છું. તો અમને એવી કૃપા કરી અમારા સાથે જોડાશો અને અમને માર્ગદર્શન અને આશીર્વાદ આપજો. પરમ પૂજ્ય સદગુરુદેવને પણ વંદન કરીને વારંવાર વિનંતી કરું છું કે એમને આશીર્વાદ અને એમની ભક્તિ, એમની કૃપાથી આ સત્સંગ યથા યોગ્ય રીતે થશે. અને પરમ પૂજ્ય પછી ભાઈશ્રીને પણ સાષ્ટાંગ દંડવત પ્રણામ. આપની કૃપા અને આશીર્વાદથી સત્સંગ સરસ રીતે થશે. કંઈ પણ ચૂક થયું હોય તો ક્ષમા યાચના માંગુ. આપ સૌને નમસ્કાર. હવે હું પરમ પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરીશ કે તેઓ આપણને એમના આશીર્વચન અને સત્સંગથી લાભાન્વિત કરે. 1 મિનિટ, હું સ્પીકર નારાયણ. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય ભાઈશ્રી, આપને વિનંતી છે કે આપ સત્સંગ આગળ વધારો. આપ સૌને સંભળાતું હશે? હા, બિલકુલ સંભળાય છે, બરોબર સંભળાય છે. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુમ શ્રીહરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકં સર્વલોકાનાં કારણં તન્નમામ્યહम् कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधरस्वधाम्ना अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यम्। यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुभाव पुत्रेति तन्मयतया तरवोभिने तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ. સાવ ગ્રામ્ય વિસ્તારમાં છું એટલે
નેટવર્કના થોડા પ્રોબ્લેમનો સામનો અને સ્વીકાર આપણે કરવો પડશે. નેટવર્ક જતું રહેશે, હું નહીં જાઉં, અને ભગવાન સાથેનું કનેક્શન આપણું એમને ચાલુ રહેશે. એટલે સત્સંગનો જે પ્રારંભ થઈ રહ્યો છે, અને આજે મારે પ્રારંભે આપને જે કંઈ કહેવું છે એમાં બહુ વ્યવધાન નહીં આવે એવી આશા અને પ્રભુ પ્રાર્થના સાથે આજથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. ભાગવતજીના સ્વાધ્યાય પ્રારંભે વિધિપૂર્વક પૂજન શ્રદ્ધેય શાસ્ત્રીજીએ સંપન્ન કરાવ્યું, અને આપ સૌ ડોક્ટર સાહેબ પ્રત્યક્ષમાં અને સૌ વર્ચ્યુઅલી જોડાયા અને ભગવાનના વાંગ્મય સ્વરૂપની પૂજા વિધિપૂર્વક થઈ. ઘણા બધા સમયથી ચર્ચા ચાલતી હતી કે વિષ્ણુ સહસ્રનામ સ્તોત્રનો સ્વાધ્યાય આપ સૌએ પૂરો કર્યો, ડોક્ટર સાહેબે આપ સૌને એ સ્વાધ્યાય કરાવ્યો, એ પછી શું? જ્યારે જ્યારે મળવાનું થયું, ડોક્ટર સાંદીપની આવ્યા અને ત્યારે વાર્તાલાપ થયો, અને એમાં એકવાર મેં એમને સંપૂર્ણ મૂળ ભાગવતનો પાઠ કરવા માટે અનુરોધ. એ ભાગવતજીનો પાઠ અને પૂજ્ય ડોંગરેજી મહારાજના આશીર્વાદ હું હંમેશા કયા કરું કે પાંડિત્ય અન્યત્ર પણ મળશે, એટલે જ્ઞાન પક્ષ જ્યારે જોવો હોય તો બીજેથી પણ મળી શકે, પણ પૂજ્ય ડોંગરેજી મહારાજની વાણી એ સાંભળો તો તમારામાં જે ભક્તિ અને વૈરાગ્યનો ઉદય થાય. જેણે જેણે પૂજ્ય મહારાજશ્રીને સાંભળ્યા છે, મને પણ સાથે રહેવાનું અને એમને સાંભળવાનું સૌભાગ્ય મળ્યું છે. નર્મદા કિનારે ત્યાં 7 દિવસ રહીને પૂજ્ય બાપજીની કથા પૂજ્ય બાપજીના શ્રી મુખે સાંભળી. દૈન્ય જોતું હોય તો પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના દર્શન કરવા પડે. વિદ્વત્તા અને વૈષ્ણવી દીનતાની મૂર્તિ એટલે આપણા પૂજ્ય દાદાજી હતા. તો આવા મહાપુરુષો જે ગુજરાતે આપ્યા, એની પહેલા પણ ઘણા બધા પૂજ્ય બદ્રીનાથ શાસ્ત્રીજી જેવા અનેક વિદ્વાન પુરુષો, ભાગવતકારો ગુજરાતની ધરતી આપ્યા. પૂજ્ય જેજી ઇન્દિરા બેટીજીએ પુષ્ટિ પરંપરામાં શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવી અનેક વૈષ્ણવોને સતત લાભ આપ્યો, અને શ્રાવણીના ઉપનામથી પૂજનીય ઇન્દિરા બેટીજી જીજી ખૂબ સરસ પદ્ય રચનાઓ કરતા ગયા, આપણને આપતા ગયા, અને શ્રાવણીના રૂપે એ સરવડે વરસતા રહ્યા. શ્રીમદ ભાગવતનું પારાયણ કર્યા પછી ડોક્ટર સાહેબના મગજમાં એવું આવ્યું કે એના ઉપર આગળ સ્વાધ્યાય થાય. મેં કહ્યું કે બિલકુલ ઉસી કો આગે બઢાઓ, અને એને લગતા એનાથી સંબંધિત જે ગ્રંથો છે એનો સ્વાધ્યાય કરતા રહો. સ્વાધ્યાયાનમાં પ્રમદઃ આ આદેશ છે ઋષિઓનો, આપણા શાસ્ત્રોનો. અને પછી સ્વાધ્યાય દ્વારા જે ચિંતન પ્રસાદ પ્રાપ્ત થાય એને પ્રવચન દ્વારા વિતરિત કરવામાં પણ પ્રમાદ ન કરવો જોઈએ. તો સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ આજ્ઞા છે. સ્વાધ્યાય પણ નિત્ય થવો જોઈએ. આપણે ત્યાં ગૃહસ્થો માટેના જે પંચયજ્ઞ છે એમાં બ્રહ્મ યજ્ઞની પણ વાત છે. એટલે સદશાસ્ત્રોનું ચિંતન, પઠન અને પરસ્પર એના સંવાદો, એના વિષયની ચર્ચા એ ગૃહસ્થના ઘરમાં નિત્ય થવી જોઈએ. શ્રીમદ ભાગવતજીના મહાત્મ્યમાં શરદકુમાર જેવા મહાપુરુષોના મુખ્ય આપણને સાંભળવા મળે છે કે સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા યસ્યાહ શ્રવણ માત્રેણ હરિશ્ચિત્તમ સમાશ્રય. આ ભાગવતી વાર્તા
એ સદા સેવ્યા છે, નિરંતર એનું સેવન કરવું જોઈએ. હમણાં લઈ લેવું પડશે. હું ખાલી એક અડધી મિનિટનો આપની પાસેથી સમય લઈશ. હા, ચોક્કસ. જય શ્રી કૃષ્ણ. યા. થોડા ઓહડિયા પીવાનો સમય થયો છે. જય શ્રી કૃષ્ણ. ઓહડિયા એટલે ઔષધ, હા. આપણા દેશી. અને આપણે અત્યારે જે વાત કરીએ છીએ એમાં પણ રાજા પરીક્ષિતની દ્રષ્ટિએ ઔષધિની જ વાત કરીએ છીએ, કારણ કે આ ભવૌષધિ નિવૃત્ત દર્શઈ રૂપગીયમાનાત ભવૌષધાત શ્રોત્ર મનોભિરામાત કૌત્તમ શ્લોક ગુણાનુવાદાત પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. સૌથી મોટો રોગ એ ભવરોગ, અને એ ભવરોગને મટાડવાની દવા એટલે શ્રીમદ ભાગવત. રામચરિત માનસમાં પણ ગોસ્વામી તુલસીદાસજી કહે છે, વિબુધ વૈદ ભવ ભીમ રોગ. આ રામકથા શું છે? તો કે ભવરોગ એ ભીમ એટલે ભયંકર રોગ છે. અનફોર્ચ્યુનેટલી આપણને સમજાતું નથી, એટલે આપણે એને સિરિયસલી લેતા નથી. ડોક્ટરની પાસે જાઓ અને શું તકલીફ થાય છે ડોક્ટર સાહેબ પૂછે. આપણે બધી રીતે ડોક્ટર મળેલા છે જે આ ભાગવતની દવા આપણને આપશે, અને ડોક્ટર એમ કે શું તકલીફ છે, તમને શું થાય છે, અને એની પાસે જઈને જેમ આપણે વાત કરતા હોઈએ કે ડોક્ટર સાહેબ મને ભૂખ નથી લાગતી, અથવા તો રાતના ઊંઘ બરાબર નથી આવતી, મને ચામડીમાં ઇરિટેશન બહુ થાય છે, અથવા તો મને પેટની આ તકલીફ છે, આદિ જે કઈ તકલીફ હોય એ આપણે કહીએ, અને પછી અમુક ટેસ્ટ કરાવે, અમુક રિપોર્ટ કરાવે, અને પછી ડોક્ટર નિદાન કરે કે આપને આ રોગ થયો છે, અને એના માટે આ ચિકિત્સા લાઇન ઓફ ટ્રીટમેન્ટ નક્કી કરીએ છીએ. એમ આપણે પણ સદગુરુની પાસે જઈ દુઃખી હોઈએ, અશાંત હોઈએ, જઈએ અને સદગુરુ પૂછે શું થાય છે? ગુરુની પાસે, વૈદ પાસે, પ્રભુ પાસે કોઈ વસ્તુ છુપાવવી નથી. એનાથી જો પડદો કરો તો સમાધાન મળે નહીં. એટલે કેવું જોઈએ કે શું થાય છે? તો કે ગુરુદેવ સાચું કહું, મને ઈર્ષા બહુ થાય છે. કોઈ થોડોક આગળ વધતો દેખાય એટલે મને ઈર્ષા થાય. આવું થતું હોય તો કહી દેવા. અથવા તો મને વાત વાતમાં ક્રોધ થાય છે, અથવા તો મારામાં લોભ લાલસા એ વધતી જાય છે, અથવા તો આ વિષયો અને વાસના મને બહુ હેરાન કરે છે. આ જે કઈ સમસ્યા હોય એ સદગુરુની સામે જ્યારે પ્રગટ કરીએ ત્યારે પછી વધારે કોઈ ટેસ્ટ રિપોર્ટ કરાવવાની જરૂર નથી રહેતી. ડોક્ટર તરત કહે સદગુરુ રૂપી વૈદ્ય કે આ ભવરોગના સિમ્ટમ્સ છે. સંસાર રૂપી રોગની અંદર આવું બધું સામાન્ય રીતે બધાને થતું હોય છે. એનાથી છૂટવા માટે જો કોઈ ઉત્તમ લાઇન ઓફ ટ્રીટમેન્ટ હોય, અમુક ડ્રગ પણ હોય છે ને લાઈફ ટાઈમ લેવી પડે, એમ શ્રીમદ ભાગવત એ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા નિત્ય સેવન કરવા જેવું છે. કોઈ એમ કહે કે તો પછી આ રોગ મટશે જ નહીં, આખી જિંદગી લેવાની, તો ખાલી આ ભવરોગને કંટ્રોલમાં રાખે, રોગને વધવા પણ ન દે, તમને મરવા ન દે, બસ આટલી જ ભૂમિકા છે શ્રીમદ ભાગવતની? ના, શ્રીમદ ભાગવતના મહાત્મ્યની તમે લોકો શરૂઆતમાં ચર્ચા કરશો, અને એ મહાત્મ્યના
પદ્મપુરાણ અંતર્ગત એ મહાત્મ્ય છે, એના 6 અધ્યાયમાં જ છે. એ 6થા અધ્યાયમાં પ્રેત યોનિમાંથી મુક્ત થયેલો એવો ધુંધુકારી પણ બોલતો હોય. 6થા અધ્યાયના અંતમાં પણ કહેવાયું હોય સનતકુમારો દ્વારા કે જે કથાના શ્રવણ કરવા માત્રથી આ જન્મના જ નહીં, અનેક જન્મોના થયેલા પાપનો સમૂહ, પાપ રાશિ અઘૌઘ એ સકૃત એક વારના શ્રવણ માત્રથી નષ્ટ થઈ જાય. શ્રીમદ ભાગવતની કથાનો એવો મહિમા છે કે એના એક વારના શ્રવણ માત્રથી પાપનો નાશ થઈ જાય. શ્રાદ્ધના સમયમાં એ ભાગવતજીનો પાઠ કરો તો પિતૃઓની મુક્તિ થાય છે. અને જે નિત્ય પાઠ કરે છે, નિત્ય શ્રીમદ ભાગવતનું સેવન કરે છે, જેમ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા કહેવાયું, નિત્ય ભાગવતજીનું સેવન કરે છે, એનો પછી પુનર્જન્મ થતો નથી. એટલે એકવાર સંપૂર્ણ શ્રીમદ ભાગવતનો પાઠ કર્યો અથવા તો આપણે સાંભળ્યું તો અનેક જન્માર્જિત જે પાપ છે, અનેક જન્મોથી ભેગા થયેલા એ પાપનો તુરંત નાશ થાય છે. શ્રાદ્ધ પક્ષમાં ભાગવતનું પારાયણ કરો તો પિતૃઓની મુક્તિ થઈ જાય છે. અને જો તમે નિત્ય પાઠ કરો, નિત્ય સ્વાધ્યાય કરો તો તમારો મોક્ષ થઈ જાય, પછી પુનર્જન્મ થતો નથી. આવું શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં કહેવાયું છે. તો ઘણી વાર કથામાં આપ સૌ સાથે ચર્ચા કરી છે કે કથાની 4 સંજ્ઞા છે. એક તો ઔષધિ છે, જે હમણાં આપણે ચર્ચા કરી, ડોક્ટરની, વૈદ્યની અને રોગની, કે ભવરોગ. અને ભવરોગથી જો ગ્રસ્ત છીએ તો આ કથા ઔષધિ છે. પણ ઔષધિ પાછી લાઈફ ટાઈમ સુધી લેવાની તો છે, પણ that does not mean કે આ રોગને ખાલી કંટ્રોલમાં જ રાખશે અને રોગને સમાપ્ત નહીં કરે, એવું નથી. તુરંત રોગને સમાપ્ત કરી નાખે, પાપનો નાશ કરી નાખે. તમારા ઓરડામાં તમે બહાર હોય ને મોડી રાતના ઘરે આવો, લાઇટ્સ બધી ઓફ હોય, તો સાંજથી લઈ અને મિડનાઇટ પછી તમે ઘરે આવો ને આટલા કલાકથી અંધારું હોય, પછી ઘરે આવો તો અજવાળું કરવા માટે આટલા બધા કલાક ન લાગે. જસ્ટ સ્વિચ ઓન કરો લાઇટ અને અંધારું સમાપ્ત. એમ શ્રીમદ ભાગવતનો પ્રવેશ થતા જ જન્મ જન્માંતરના પાપનો રાશિ, પાપનો સમૂહ એ સમાપ્ત થાય છે. એટલે એ તો થાય જ, પિતૃઓનો પણ મોક્ષ થાય અને પોતાનો પણ પુનર્જન્મ ન થાય, પોતાને પણ મુક્તિ મળે જો નિત્ય શ્રીમદ ભાગવતનું સેવન કરે, ભાગવતજીનું નિત્ય પાઠ કરે. તો કથાની એક સંજ્ઞા છે કે ઔષધિ છે. એ ઔષધિના સેવનથી ભવરોગ મટી જાય તો પાછો એ સંસાર આપણને વળગે નહીં અને સંસારથી સંબંધિત બધી સમસ્યાઓ આપણા જીવનમાં જાગે નહીં. એ માટે એની એ ભાગવત કથા પછી રસાયણ બને છે. રાજા પરીક્ષિતને માટે જે ઔષધિ છે એ નૈમિષારણ્યના શૌનકાદિ ઋષિ મુનિઓને માટે રસાયણ છે. એટલે કહે છે સૂત આખ્યાહી કથા સારમ મમ કર્ણ રસાયનમ. પરીક્ષિત રાજા જેને ઔષધિ કહે છે, ભવૌષધા શ્રોત્ર મનો વિરામાત. અને એ પણ કેવું કે એવી ઔષધિ છે, કડવી નથી, પીવો અને મોઢું બગડી જાય એમ નહીં. શ્રોત્રને, કાનને અને મનને, એ બંનેને આનંદ આપનારી
એવી આ દવા છે. શ્રોત્ર મનો વિરામ, સાંભળવી ગમે, મોઢું બગડી ન જાય, મોઢું ચહેરો ખીલી જાય પ્રસન્નતાથી, એવી આ ઔષધિ છે. તો રાજા પરીક્ષિતને માટે ઔષધિ છે. ભવરોગનો નાશ થયો જેનો, એવા શૌનકાદી ઋષિઓને માટે આ કથા રસાયણ છે. રસાયણનું સેવન એટલા માટે થાય કે આપણામાં રોગ પ્રતિકારક શક્તિ, રેઝિસ્ટન્સ પાવર એટલો બધો ડેવલપ થાય કે ફરીથી રોગ ન થાય. ગોપીઓને માટે આ ત્રીજી સંજ્ઞા ભાગવતની આ કથા એ અમૃત છે. પહેલા ઔષધિનું કામ કરે, પછી રસાયણ તરીકે કામ કરે, અને પછી અમૃત. એટલા માટે ગોપીઓ ગોપી ગીતમાં કહે છે, તવ કથા અમૃતમ, તવ કથા અમૃતમ, તપ્ત જીવનમ કવિભીરીડિતમ કલ્મષાપહમ, શ્રવણ મંગલમ શ્રીમદાતતમ, ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના. અમૃત છે, આનંદ દેનારી છે. અને શરદકુમાર કે સુખદેવજી જેવા જે પરમહંસ ની કક્ષાને પ્રાપ્ત થયેલા દિવ્ય પુરુષો છે, એને માટે પણ આ કથા સદા સેવ્યા છે. એના માટે કયું કામ કરે છે? તો કે એમના માટે આસવ છે. આસવ એટલે જેને પીવાથી હવે ત્યાં કોઈ રોગ નથી, ત્યાં રોગ થાય એવી કોઈ સંભાવના નથી. સંપૂર્ણ મુક્ત દિવ્ય મહાપુરુષો, એને માટે પણ આ કથા સેવ્યા છે. એને માટે એ આસવ છે. અપુર જ્ઞાનમયમ સૌમ્યાયન મુખાંબુરુહાસવમ, સુખદેવજી મંગલાચરણ સમય કહે છે. तो એને માટે એક नशो बनी जाए, जैसे समाधि का नशा होता है योगियों का, उसी तरह से कथा का भी भैया अपना एक नशा है. और देखा जाए तो ये कथा भी व्यास भगवान की समाधि का ही प्रसाद है. देवर्षि नारद से चतुश्लोकी भागवत सुन करके अने नारद जी नो आदेश के ए तत्व विपुलीकरू, હવે આનો તમે વિસ્તાર કરો. અને પછી વ્યાસજીએ એ 4 શ્લોકમાંથી વિસ્તાર કરી અને 18,000 શ્લોક વાળી સંહિતા રચી. તો એના પહેલા સરસ્વતી બ્રહ્મ નદી છે, એના કિનારે વ્યાસજીએ ધ્યાન કર્યું પરબ્રહ્મ પરમાત્માનું. અને એ ધ્યાન કરીને એ જે સમાધિ લાગી, એનો જે અનુભવ થયો, એ અનુભવને 4 શ્લોકનો વિસ્તાર કરી અને આપણને અત્યારે આપણી પાસે જે ભાગવત છે એ પ્રાપ્ત થયું. તો એક સમાધિ, પેલા જે નશો કરતા હોય ને, જેવું તેવું પીતા હોય, એ લોકો પણ દેહભાન પછી ભૂલી જાય છે. हाई सोसाइटी ना लोग हो, थोड़ा संभल करके जो सब एक एटीट्यूड, एक एटिकेट के साथ रहने वाले लोग होते हैं, उनकी बात अलग. પણ અહીંયા ઘણા અમારે ભારતમાં નશો કરીને બેઠા હોય તો એને કોઈ દેહનું ભાન ન હોય, ક્યાં પડ્યા છે એની ખબર ન હોય. હવે એ નશામાં જો દેહનું ભાન ન રહેતું હોય અને પછી બેહોશ થઈને પડ્યા હોય, તો આ ભાગવત રૂપી આસવનો તો દિવ્ય નશો છે. એ નશામાં દેહનું ભાન ન રહે અને માણસ પરબ્રહ્મની અંદર મગ્ન થઈ જાય, એની અંદર લીન થઈ જાય, એમાં કશું આશ્ચર્ય નથી. પણ આ આસવ એ દિવ્ય છે. તો આવી 4 સંજ્ઞા શ્રીમદ ભાગવતની છે. એ ઔષધિ છે, એ રસાયણ છે, એ અમૃત છે, અને એ આસવ છે, ડિવાઇન છે. તો ગમે તે ભૂમિકા હોય, આપણી પરીક્ષિત વાળી ભૂમિકા હોય કે શૌનક, પરીક્ષિત ગૃહસ્થ છે આપણા જેવા, એટલે સંસારમાં રહેનારા થોડા આસક્ત આપણા જેવા પુરુષ. પરીક્ષિત મહારાજની ભૂમિકા તો આપણા કરતા બહુ ઊંચી, કારણ કે ભાગવતના જે 3 અધિકારી શ્રોતા વક્તાની ચર્ચા ભાગવતજીમાં આવે છે,
ઉત્તમાધિકારી, મધ્યમાધિકારી અને હીનાધિકારી, એમાં સુખદેવજી અને રાજા પરીક્ષિત એને ઉત્તમાધિકારી વક્તા શ્રોતા ગયા છે. નારદજી અને વ્યાસજી એને મધ્યમાધિકારી વક્તા શ્રોતા ગયા છે. અને શૌનકાદિ ઋષિઓ અને સુત પુરાણી એની हीनाधिकार गणना થઈ છે. तो उस दृष्टि से देखा जाए तो राजा परीक्षित तो उत्तमाधिकारी श्रोता है, क्योंकि भागवत के लिए, भगवान की कथा के लिए सब कुछ छोड़ करके बैठे हैं, यहां तक कि अन्न जल को भी छोड़ करके बैठे हैं, क्योंकि सामने मृत्यु है और दृढ़ मुमुक्षा के साथ बैठे हैं. सारा पद, प्रतिष्ठा, सुविधा, सत्ता, संपत्ति, संतति सब कुछ छोड़ करके और ऋषियों की शरण में आकर के बैठे. तो उत्तमाधिकारी श्रोता छे महाराज परीक्षित અને ઉત્તમાધિકારી વક્તા શ્રી સુખદેવજી છે. પણ ગૃહસ્થ છે એને માટે આ કથા આપણા બધાને માટે ઔષધિનું પેલા કામ કરે. થોડી વિરક્તિ આવે, આસક્તિ જાય, સંસારથી વિરક્તિ થાય તો પણ આ કથા સેવ્યા છે, સદા સેવ્યા છે, લાઈફ ટાઈમ લેવાની છે. પછી તમારું રસાયણના રૂપમાં રોગથી રક્ષણ કરશે. એ પછીની આગળની ભૂમિકા કે તમે કૃષ્ણ પ્રેમથી ભરાઈ જાઓ ગોપીઓની જેમ, તો આ કથા તમારા માટે અમૃત બનશે. એ કથામૃતનું કામ કર્યા કરો. અને એમ થતા થતા જો પરમહંસની ભૂમિકા મળે, દેહ ભાવથી ઉપર ઉઠી જાય માણસ, ત્યારે આ કથા આસવ રૂપે આપણને એ સમાધિ વાળો નશો, એ સમાધિ વાળો આનંદ આપતી રહે છે. આવી દિવ્ય શ્રી ભાગવતી કથા એક બહુ સરસ કહેવાયું છે. ભાગવતજીના મહાત્મ્યમાં તમે સાંભળશો કે है तो मानव शरीर सबसे उत्तम. रामचरितमानस में भी मानव जन्म की महिमा का गायन किया गया है. बड़े भाग मानुष तन पावा, सुर दुर्लभ सब ग्रंथ निगावा. देवताओं ने दुर्लभ એવું આ માનવ શરીર છે. તો ભાગવતજીના મહાત્મ્યમાં એક વાત સરસ કહી કે એવું દુર્લભ માનવ શરીર મળ્યું તો છે, પણ એ શરીરનું પરિણામ શું છે? કહે છે ક્રોમિવિડ ભસ્માંતમ શરીરમ ઇતિ કથ્યતે. ક્રોમિવિડ ભસ્માંતમ શરીરમ ઇતિ કથ્યતે. આ ત્રણ જ સ્થિતિ થાય છે શરીરની. या तो मर्या પછી ઘણા લોકો દફનાવે, जमीन को में गाड़ दिया जाता है, तो उसमें से कीड़े बन जाते हैं, कृमि बन जाते हैं, कीड़े बन जाते हैं. या तो पशु खा जाते हैं. પારસીઓનો કૂવો હોય છે અને એ લોકો તેમાં શવને લટકાવી દે અને ગીધ ખાઈ જાય. આ પણ પરોપકારની એક પરાકાષ્ઠા છે કે મર્યા પછી પણ કોઈકનું પેટ ભરાય. તો એ જે ગીધ ખાઈ જાય તો અંતે વિષ્ઠા થવાનું છે. અથવા તો કોઈ જંગલમાં મૃત્યુ પામ્યું ને એને કોઈ પ્રાણીએ ખાઈ લીધો, किसी का आहार बन गया, तो उसका परिणाम क्या है? विष्ठा. चलो जल समाधि दिया जाता है कभी कभी, ऐसे साधु पुरुषों के, सन्यासियों के शरीर को भू समाधि या तो जल समाधि देते हैं. तो पत्थर જેવું કઈ વજન સાથે બાંધી એ શવની સાથે અને પછી એને પધરાવી દેવાના. જલ સમાધિ આપવામાં આવે. વચ્ચે જરા સ્મરણ થયું એટલે કહું
આપણા પૂજ્ય ડોંગરે બાપજીએ છેલ્લે છેલ્લે આતુર સંન્યાસ લીધેલો. શરીર છૂટવાની થોડા દિવસ પહેલા જ શ્રી સંતરામ મંદિરમાં નડિયાદમાં ત્યારે પૂજ્ય નારાયણદાસજી મહારાજ એ પોતે ત્યાં એમનું શરીર પણ હતું. દિવ્ય મૂર્તિ હતા એ મહાપુરુષ, આજાનુબાહુ. પૂજ્ય ડોંગરેજી મહારાજને એમના પ્રત્યે ખૂબ ભાવ આસ્થા હતી. અમને બધાને પણ હતી. મને પણ પૂજ્ય નારાયણદાસજી મહારાજ ખૂબ પ્રેમ કરતા હતા અને પૂજ્ય નારાયણદાસજી મહારાજના પણ અંતિમ સમયમાં મને એમની બાજુમાં રહેવાનો ત્યાં એવો સંયોગ ઉભો થયેલો. છેલ્લે થોડું કંઈ ખવડાવવાનું, એમના મોઢામાં ખીર મૂકવાનું પણ જયારે હજી પ્રાણ હતા ને હજી ખોરાક લેવાનું બંધ કરી દીધેલું. તો એમની પાસેથી છેલ્લે છેલ્લે પૂજ્ય ડોંગરે મહારાજશ્રીએ આતુર સંન્યાસ કહે આપણી પરંપરા, છેલ્લે છેલ્લે જે સંન્યાસ લેવામાં આવે એટલે બ્રહ્મચર્ય, ગૃહસ્થ, પછી એમનું વાનપ્રસ્થિ જીવન હતું અને છેલ્લે છેલ્લે મહારાજ શ્રી ડોંગરે બાપજીએ પણ આતુર સંન્યાસ લીધેલો. આતુર એટલે તુરંત આમ અર્જન્સી કે મને તુરંત હવે સંન્યાસ લેવો છે, શરીર કા કોઈ ભરોસા નહીં. અને એ આતુર સંન્યાસ લીધા પછી થોડા જ સમયમાં એટલે ગણતરીના કલાકોમાં એમણે દેહત્યાગ કર્યો અને એમની ઈચ્છા અનુસાર એમના પાર્થિવ શરીરને એમની જે પ્રિય જગ્યા નર્મદા કિનારે લઈ જવામાં આવ્યા, જ્યાં એમણે ખૂબ સાધના કરેલી, ખૂબ ભજન કરેલું, ખૂબ ભાગવતજીના પાઠ કરેલા. અનેક વર્ષ પર્યંત એમણે ત્યાં માલસરમાં સત્યનારાયણ મંદિરમાં કથા પણ કરેલી. અને મેં હમણાં જે કહ્યું એમાંની એક કોષ કૃષ્ણ પક્ષમાં થયેલી કથામાં મને પણ રહેવાનું, બાપજીની સાથે અને બાપજીને સાંભળવાનો અવસર મળ્યો. તો પૂજ્ય બાપજીના પછી પાર્થિવ શરીરને પણ નર્મદાજીમાં એમની ઈચ્છા અનુસાર જલ સમાધિ આપવામાં. હવે આવું જયારે થાય છે ત્યારે જલચર જીવો છે એ ખાઈ જાય. તો જે રીતે પણ ત્યારે એનું પરિણામ શું નીકળે છે? विष्ठा. यदि जमीन में गाड़ दिया गया तो परिणाम में है कृमि, कीड़े. यदि कोई प्राणी खा गया, चाहे वो गिद्ध हो, चाहे कोई शिकारी पशु हो, चाहे मछली आदि जलचर हो, वे खा गए तो परिणाम विष्ठा है. या तो जो हम हिंदुओं की सामान्य परंपरा है, हम गृहस्थों की परंपरा है कि छेल्ले शरीરના અગ્નિ સંસ્કાર, એ દાહ સંસ્કાર કર્યા તો શરીરનું પરિણામ છે ભસ્મ. તો ક્રોમેવિડ ભસ્માંતમ, ક્રોમેવિડ ભસ્મ સંજ્ઞાંતમ શરીરમ ઇતિ કથ્યતે. તો આવી ત્રણ સંજ્ઞા થઈ જાય છે પછી ક્રોમેવિડ ભસ્મ संज्ञान्तम शरीरम इति कथ्यते. ऐसा यह शरीर तो है, तो मनुष्य शरीर बड़ा उत्तम, लेकिन इसका परिणाम तो अंत में यही निकलने वाला है. और कितनी बढ़िया बात बताई गई है वहां भागवत जी के महात्म्य में कि भैया जिस पके हुए अन्न को आप रखते हो, सुबह में बनाया है, पकाया है, तो शाम तक तो वो बासी हो जाता है, एक दो दिन में तो और खराब हो जाता है. थोड़ा सा नहीं संभाला तो खराब हो जाता है, खाने योग्य नहीं रहता. ठीक है, अब तो आप अमेरिका वालों ने और यहाँ इंडिया में भी, पूरी दुनिया में भी ऐसी व्यवस्था बना लिया गया है. बोला डीप फ्रीज ने अंत ने બધું કરીને કે પછી 7-8 દિવસનું રાંધીને આપણે રાખી મૂકીએ. પણ નહીં તો સવારનો રાંધેલો ખોરાક સાંજે ખરાબ થઈ જાય. ભાતને તો બહુ વધારે પડતા એમને રાખી મુકાય જ નહીં.
અમુક કલાકો પછી રાંધેલા ભાત પાછા ખવાય નહીં. तो जिस अन्न से जो सुबह में पकाया गया शाम को खराब हो जाता है या दूसरे दिन फिर खाने लायक नहीं रहता, उस अन्न से बने हुए, उस अन्न से टिके हुए शरीर को तुम कितना टिकाना चाहते हो? ये कब तक टिकेगा? इसलिए इसको क्षणभंगुर बताया गया. શ્રીમદ ભાગવતનું સરખી રીતે પાઠ કરીશું, પારાયણ કરીશું, પૂજ્ય ડોંગરે બાપજી જેવા મહાપુરુષોના મુખે સાંભળશું, એ પક્કા વૈરાગ્ય સંસારથી અને સંસારના વિષયોથી થાય અને થાય. જ્યાં સુધી શ્રીમદ ભાગવતનો આશ્રય નથી કર્યો ત્યાં સુધી સંસારમાં આસક્તિ રહેશે. અને માત્ર સંસારથી છોડાવે એમ નહીં, ભગવાનની હારે જોડે. એટલે ભક્તિ ઉત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. ભાગવતના પ્રથમ સ્કંદમાં કહેવાયું, યસ્યામ વૈશ્રુયમાણાયામ કૃષ્ણે પરમ પુરુષે ભક્તિરુત્પદ્યતે પુંસઃ શોક મોહ ભયાપહા. તો ભક્તિ જનિકા સંહિતા છે શ્રીમદ ભાગવત. ભગવાનમાં એ અનુરાગ કરાવે. તો આવી આ દિવ્ય ભાગવતી કથા, આવું ઉત્તમ માનવ શરીર, પણ આવું પાછું ક્ષણભંગુર કૃમિવિડ ભસ્મ સંજ્ઞાનતમ શરીરમ. હવે એ જ્યાં સુધી છે તો કોઈ ભરોसा नहीं कब क्या हो जाए. तो जब तक है इस शरीर में हम, और ऐसे में जिसने श्रीमद भागवत का पाठ नहीं किया, श्रीमद भागवत का श्रवण नहीं किया, उसका जीवन कितना व्यर्थ है. हम लोग भाग्यशाली हैं. आप लोगों के भाग्य की भी मैं प्रशंसा करता हूं कि अनेकों बार आप लोगों ने अनेक महापुरुषों के श्रीमुख से कथा सुना है. ટેકનોલોજીના આ પણ આશીર્વાદ ગણવા જોઈએ કે પૂજ્ય બાપજી જે મર્યાદાથી સાંભળવાનું કહેતા હતા એ મર્યાદાથી જો સંભળાય તો પૂજ્ય બાપજીની કથા પણ યુટ્યુબ ઉપર અવેલેબલ છે. ઘણા બધા ભક્તો વૈષ્ણવો સાંભળતા હોય છે. બાપજીની આજ્ઞાથી જે કેટલીક કથાઓ રેકોર્ડ થઈ છે, અધરવાઇઝ એ રેકોર્ડિંગના પણ પક્ષમાં નહોતા. એની પછવાડીનો ભાવ ખાલી એક જ, પછી કે લોકો પાનના ડૂચા ચાવતા ચાવતા કથા સાંભળે, સોફામાં આડા પડ્યા કથા સાંભળે, અને કથા શ્રવણ માટેની જે મર્યાદા જોઈએ, જે સંયમ જોઈએ, એના વિના કથા સાંભળે તો કથાનો પણ ક્યાંક ને ક્યાંક અનાદર થાય. પણ અમુક લોકોને પૂજ્ય બાપજીએ અનુમતિ આપેલી, અને એ બાપજીની ઉદારતા, અને એને કારણે બાપજીની વાણી આપણા સુધી આજે પણ વિજ્ઞાન અને ટેકનોલોજીના માધ્યમથી પહોંચી શકે છે. તો આપમાંથી ઘણા લોકો એ મર્યાદા સાથે કથા શ્રવણ કરશો. વ્યાસ પદ્ધતિની કથા, કોઈ જાતનું સંગીત વંગીત કઈ નહોતું, અને માત્ર નાભીથી ઉઠતો એ અદ્ભુત અવાજ. ફરીથી કહ્યું એમ કે વૈરાગ્ય અને ભક્તિ આ બંને તો નિશ્ચિતપણે પૂજ્ય બાપજીની કથા શ્રવણથી જાગે ને જાગે. આવી કથાનો સ્વાધ્યાય આજથી આપ સૌ લોકો શરૂ કરી રહ્યા છો. ડોક્ટર સાહેબને જેમ કહ્યું અને એમણે મને કહ્યું એમનો તે ખૂબ સ્વાધ્યાય વધશે. એમને અવસર મળશે નવા ભાગવતને લગતા ગ્રંથોનું અવલોકન કરવાનું, અને એ સ્વાધ્યાયનો પ્રસાદ એ વહેંચાતો રહેશે. નિશ્ચિત થયેલા દિવસે સોમવાર જ છે ને, લગભગ દર વખતે સોમવાર છે કે આજે સોમવાર છે કે રવિવારે કરશો? આપનું માઇક બંધ છે.
હા, દર સોમવારે જ થશે. કારણ કે છેલ્લા વિષ્ણુ સહસ્ત્રના 232 જે આપણે સત્સંગ કર્યા બધા સોમવારે જ, એટલે અમારા બધા સત્સંગીઓને સોમવાર હવે બહુ જ ગમે છે, એ તરફ આવી ગયો છે, એટલે અમે સોમવારે જ કરશું. તો પ્રત્યેક સોમવારે આપ સૌ ભેગા થઈ અને આ સ્વાધ્યાયમાં જોડાવાના છો. ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરું છું, જેમનું આ વાંગ્મય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત, એ પ્રભુ આના સ્વાધ્યાયથી જો પાઠ કરીએ ત્યારે નેત્રથી પણ ભગવાન ભાગવતના રૂપે અંદર પધારે, શ્રવણ કરીએ ત્યારે કાનથી પ્રવિષ્ટ કર્ણરંધ્રેણ स्वानाम भाव सरोरुहम दुनोति शमलम कृष्ण सलिलस्य यथा शरत। जिस प्रकार से वर्षा में बरसे हुए और जमीन के संपर्क में आए हुए मटमैले पानी को शरद ऋतु निर्मल बना देती है, उसी प्रकार हमारे मन की मलिनता को यह कथा दूर कर देती है। प्रविष्ट कर्णरंध्रे। पूज्य कृष्णशंकर दादाजी ने एक बात याद करी लो, दादाजी एम कहता કે ભાગવતના રૂપે શ્રી કૃષ્ણ આ કાનના દરવાજેથી કૂદીને આપણા રૈયામાં આવે, આપણા હૃદયમાં આવે, અને હૃદયમાં આવ્યા પછી ભગવાન જુએ કે ઓહો, આના હૃદયમાં કેટલી ગંદકી, કેટલો કચરો ભર્યો છે, અને મારે રહેવું છે તો હૃદયમાં, કારણ કે ઈશ્વર સર્વભૂતાનામ હૃદયશર્જુન તિષ્ઠતિ, સૌના હૃદયમાં રહે છે ભગવાન. તો ભગવાનને એમ થાય કે મારે રહેવાનું છે અહીંયા, અને આના હૃદયમાં આટલો બધો કચરો ભર્યો છે, કોઈ પણ પોતાનું રહેવાનું સ્થાન ગંદુ રાખે નહીં. એટલે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ હાથમાં ઝાડુ લઈ અને તમારા હૃદયને બુહારે. અંજવારી ઝાડુ કાઢતા જાદવરાય આપણા હૈયામાં રહીને આપણે કથા સાંભળતા હોઈએ ત્યારે શ્રી કૃષ્ણ तो बुहारी लगा रहे बिहारी, चुपचाप अपना काम करते रहते हैं, हम तो कथा सुनते रहते हैं, कथा का आनंद लेते रहते हैं, लेकिन बुहारी हाथ में लेकर के बिहारी जी अपने हृदय को बुहारते रहते हैं, सारी मलिनता, पूरा कचरा दूर कर देते हैं और हमारे मन को बिल्कुल निर्मल कर देते हैं. निर्मल मन जन सो मोहि पावा. मन निर्मल થયું એટલે ભગવાન કે મને પામ્યો. ભગવાન એટલે આનંદ સ્વરૂપ. એવા સચ્ચિદાનંદ ઘન ભગવાન શ્રી કૃષ્ણનો આપણને સૌને અનુભવ થાય, અને આ ભાગવતજીનો સ્વાધ્યાય આપ સૌના હૃદયની અંદર ભગવત ભક્તિ અને સંસારના અનિત્ય પદાર્થોથી વિરક્તિ કરાવે એવી ભગવાન ભાગવત નારાયણને પ્રાર્થના સાથે આપ સૌ માટે મંગલ પ્રાર્થના. નૂતન વર્ષથી આ નવી યાત્રા શરૂ કરી રહ્યા છો. દીપાવલી હમણાં જ ગઈ. આપ સૌને નવા વર્ષની પણ ખૂબ ખૂબ શુભકામના, અને નૂતન વર્ષનો પ્રારંભ આજ તૃતીયાના દિવસથી આવી દિવ્ય રીતે થઈ રહ્યો છે. તો હેપી ન્યુ યર એવું જ માત્ર નહીં કહું, a very divine year ahead એવી કામના સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પરમ પૂજ્ય ભાઈ શ્રી, ખૂબ ખૂબ આપણે સુંદર આશીર્વચન અને દિવ્ય આશીર્વાદ અને શુભાશીષ અને શુભેચ્છાઓ અમને પ્રદાન કરી, એ માટે આપનો ખૂબ ખૂબ આભાર. આપના ખૂબ જ વ્યસ્ત સમયમાંથી પહેલા દિવસે આપની પણ કચ્છમાં કથા પ્રારંભ થયો, અને તે છતાં પણ આપ પધાર્યા, એને માટે મારી પાસે કોઈ શબ્દો આભાર માટે છે નહીં, પણ મનપૂર્વક આપને વારંવાર વંદન કરું છું. અને આપે ખૂબ ખૂબ અમારી પર અસીમ અકારણ કૃપા વરસાવી છે. અત્યાર સુધીમાં આપ 8 થી 9 વાર અમને સત્સંગ કરાવવા ઝૂમના માધ્યમથી પધાર્યા છો, એ ખૂબ જ આનંદદાયક છે. જ્યારે જ્યારે અમે આપને સાંભળીએ ત્યારે તૃપ્તિ તો થાય છે જ, પણ સાથે સાથે પ્યાસ પણ વધે છે. એવું બંને સાથે જ જાય છે. તો આજે આપ પધાર્યા, તૃપ્તિ તો થઈ, પણ પ્યાસ એવી છે કે એવું લાગે કે આપ વારંવાર અમને
કૃપાન્વિત લાભાન્વિત કરો અને પધારો અને અમને આવી જ રીતના આશીર્વાદ સત્સંગ આપનો આપની દ્રષ્ટિ કૃપા દ્રષ્ટિ અમારી પર સતત રહે એવી ભગવાન પાસે ને આપની પાસે પ્રાર્થના કરું છું. અને આપ ખૂબ ખૂબ અમે હવે એના પછી આપના સત્સંગ પછી અમારો સૌથી પહેલો સ્વાધ્યાય 5 મિનિટમાં અમે શરૂ કરશું આપના શુભાશીષ સાથે. પરમ પૂજ્ય ડોંગરજી મહારાજ, ભગવાન શ્રી કૃષ્ણ અને અનેક સંતો, વેદવ્યાસજી, સુખદેવજી મહારાજ અને અનેક સંતોની કૃપાથી અમે ભાવપૂર્વક અને ભક્તિપૂર્વક આ સ્વાધ્યાય કરીશું અને એ આજીવન ચાલશે એવું આપે જ મને કહ્યું હતું કે આ સ્વાધ્યાય એવો છે 18,000 શ્લોકો સાથેનું ભાગવત, એટલે મને લાગે છે આજીવન અમારો જ્યાં સુધી ભગવાન શક્તિ, બુદ્ધિ અને સમય તો આપેલો છે, શક્તિ, તો આજીવન સુધી અમારો સ્વાધ્યાય ખૂબ સુંદર રીતે ચાલે અને એનો દિવ્ય આનંદ અમે લેતા રહીએ એવી ભગવાન પાસે પ્રાર્થના. અને આપની સાથે પણ ખૂબ ખૂબ નમસ્કાર. આપ જ હવે આપના આ સત્સંગની પૂર્ણાહુતિ કરશો અને પછી અમે અમારો સત્સંગ આગળ વધારીશું. શ્રીમદ ભાગવતના અંતે જે માગ્યું છે હા, એ આપણે પહેલા ભગવાનને કહી દઈએ એટલે ખ્યાલ આવે કે આ ઉદ્દેશ્યથી અમે આ યાત્રા કરીએ છીએ. બિલકુલ સાચી. ભવે ભવે યથા ભક્તિ પાદયોસ્તવ જાયતે તથા કુરુષ્વ દેવેશ નાથસ્ત્વન્નો યતઃ પ્રભો નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમનસ્તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ તમ નમામિ હરિમ પરમ. બોલીએ શ્રી હરિ ભગવાન કી જય, સદગુરુ ભગવાન કી જય, ભાગવત ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર. અને આપની આજ્ઞા હોય તો અમે અમારો સત્સંગ પછી આગળ વધારીએ. જય શ્રી કૃષ્ણ. તો આપણે પહેલા મીટિંગ ખોલીશું જેથી કરીને આપ સૌના વૈષ્ણવના દર્શન હું કરીશ અને પછી આજે આપણો સૌથી પ્રથમ પહેલો સ્વાધ્યાય ભાગવતજીનો આપણે શરૂ કરશું. તો આપ જોડાયેલા રહેશો. આપ સૌને વંદન. જય શ્રી કૃષ્ણ. અને આનાથી વધારે આપણે શું માગી શકીએ કે સુંદર રીતે ષોડશોપચાર પૂજા ગણપતિજી અને શ્રીમદ ભાગવતના વાંગ્મય સ્વરૂપની અને પરમ પૂજ્ય ભાઈશ્રી જેવા પરમ સંત, પરમ ભાગવત કથાકાર, જ્ઞાની, ભક્ત અને વૈરાગ્યથી પરિપૂર્ણ એવા સંત આપણને આશીર્વચન આપે, આપણને શુભેચ્છા આપે, દર્શન આપે અને આપણને સત્સંગ કરાવે. એનાથી વધારે શું હોઈ શકે? ભગવાન પાસે શું માગી શકીએ એનાથી વધારે? આપ સૌને વંદન, નૂતન વર્ષાભિનંદન અને ખૂબ ખૂબ આપની ભક્તિ ઉત્તરોત્તર વધતી રહે અને આપણે આ જે સ્વાધ્યાયનો સંકલ્પ યથામતિ યથાશક્તિ કર્યો છે એ આજીવન સુધી ચાલે એવી ભગવાન પાસે પ્રાર્થના. આપ સૌને ખૂબ ખૂબ વંદન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિરેન્દ્ર, મારા કોહોસ્ટ વિકાસ પણ આવ્યો છે. જય શ્રી કૃષ્ણ. અરવિંદભાઈ, તમને પણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સર્વ ભક્તોને, સર્વ સત્સંગીઓને જય શ્રી કૃષ્ણ. હજી આપણી પાસે 2 મિનિટ છે. આપણે 11:30 આપણો સત્સંગ શરૂ કરશું. તો વિરેન્દ્ર, તમારે કંઈક ભાવ પ્રકટ કરવો હોય તો યુ આર co-host, you can always unmute and do it.
આપણી પાસે 1 થી 2 મિનિટ છે, એટલે કોહોસ્ટને જ હું વિનંતી કરીશ અને અરવિંદભાઈને પણ વિનંતી કરીશ કોહોસ્ટ તરીકે. વિરેન્દ્ર, યુ ગો હેડ પ્લીઝ. બધાને જય શ્રી કૃષ્ણ અને બધાને નૂતન વર્ષાભિનંદન. ભાઈશ્રીના આશીર્વચન મળ્યા અને એનાથી વધારે શું જોઈએ? શુભ કાર્ય શું સર્વદા, એનાથી વધારે બીજું શું જોઈ શકે આપણને? એટલે નરેન્દ્ર જેમ કેમ છે, સમયની મર્યાદાના હિસાબે આટલું જ કહીશ. જય શ્રી કૃષ્ણ. અરવિંદભાઈ, આપ આપનો ભાવ વ્યક્ત કરી શકો છો. સૌ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. ધન્યભાઈ, બસ પ્રોગ્રામ બહુ સરસ રહ્યો. ભાઈશ્રીના આશીર્વાદ મળ્યા અને હવે આપણે ઔષધિ, રસાયણ, અમૃત અને પછી એવી ને એવી હંમેશા ઈચ્છા રહે કે સતત આ સત્સંગ ચાલ્યા કરે, જ્યાં સુધી શ્વાસ ચાલે ત્યાં સુધી. બસ એ જ પ્રભુને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. વિકાસ, આર યુ ધેર? નથી દેખાતો. ઓકે, અચ્છા. જય શ્રી કૃષ્ણ. આઈ થિંક આપણો સમય પૂરો થવા આવ્યો છે, એટલે આપણે સ્વાધ્યાય શરૂ કરશું. મને 2-3 મિનિટ આપશો, હું સેટઅપ કરી દઉં સ્વાધ્યાય માટેનું. કોઈ બી કોહોસ્ટના માઇક્રોફોન ઓન હોય તો ઓફ કરી દેશો પ્લીઝ.